તો સુરતમાં હીરા જોડવા પર થયેલા આક્ષેપોને લઈને આહિર સમાજ મેદાને છે। એમએલએ ચૈતર વસાવા દ્વારા જે ફરિયાદ નોંધાવાઈ તેને લઈને વિરોધ કરાયો। રાજકીય કિન્નાખોરી રાખી હીરા જોડવાને ટાર્ગેટ કરે છે તેવો આક્ષેપ કર્યો। મનરેગા કૌભાંડમાં અગ્રણી હીરા જોડવા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે લઈ જવાયા હતા, ત્યારબાદ તેમની અટકાયત પણ પોલીસ દ્વારા કરવામાં આવી હતી। આહિર સમાજના આગેવાન એવા શ્રી હીરાભાઈ જોટવા ઉપર જે મનરેગા કૌભાંડ યોજનાની અધગર્ત જે આરોપો મૂકવામાં આવ્યા છે ચૈતરભાઈ વસાવા દ્વારા, એના અનુસંધાને આજે રજૂઆત લઈને આવ્યા છીએ કે અમારા આહિર સમાજના આગેવાન હીરાભાઈ જોટવા ઉપર તદ્દન ખોટી રીતે આરોપો મૂકી એમની રાજકીય કારકિર્દી ખતમ કરવાના હેતુથી આજે જે ચૈતરભાઈ વસાવાએ ઝુંબેશ ઉપાડી છે, એમણે વ્યક્તિગત જે પ્રહારો કર્યા છે એમનો અમને વિરોધ છે। તમે કૌભાંડોને ની સામે કાર્યવાહી કરો એનો અમને કંઈ જ વાંધો નથી, કારણ કે આહિર સમાજ સત્યની સામે ઉભો છે, અસત્યની સામે ક્યારેય ઉભો નથી। પણ ચૈતરભાઈ વસાવા, અમે તમને ખાલી એટલું જ કહેવા માંગીએ છીએ કે જો તમે વ્યક્તિગત ટાર્ગેટ અમારા આહિર સમાજના કોઈ પણ આગેવાનને કરતા હો તો એ તમે કરવાનું બંધ કરી દેજો। આખો જ ગુજરાતનો આહિર સમાજ આજે હીરાભાઈ જોટવાની પડખે ઉભો છે।